આજ રોજ દૈનિક ન્યૂઝના માધ્યમથી જાણવા મળેલ છે કે રાજરતન લાલના જે પુત્ર છે રાજકુમાર જાટ, તેમના સાથે જે ગોંડલ જયરાસિંહના ઘરે બનેલ બનાવના અંગે એક અજાણ્યા શખ્સો સામે ફરિયાદ દાખલ કરવાની યાદી બહાર પડેલી છે. એમાં જણાવીએ તો રતનલાલ જાટ દ્વારા 5 તારીખના રોજ પોતાની અને પોતાના પુત્ર સાથે બનેલી ઘટના અંગેની આખી ફરિયાદ કરેલ છે. આ ફરિયાદ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં પોતે રિસીવ કરાવેલી છે અને એસપી કચેરી રાજકોટ ખાતે પણ એને રિસીવ કરાવેલી છે. તેમાં તમામ ઘટના લખેલી છે અને તેમાં ઉલ્લેખ કરેલ છે કે ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં અમારી સાથે થયેલો અન્યાય કેદ થયેલો છે. પરંતુ આ પોલીસે 19-20 દિવસ જેવી સમય દરમિયાન આ ફરિયાદ અંગે આજે આવો અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધી અને તેની તપાસ જેતપુરને સોંપી અને વધુ લોકોની અંદર આશંકાઓ ઉત્પન્ન થાય તેવું એક પોતાની ફરજનું કાર્ય કરેલું છે એવું જણાઈ આવે છે. બીજું કે ગણેશ ગોંડલ દ્વારા પણ એક અરજી આપવામાં આવેલી છે તેવી દૈનિક યાદી જણાવે છે કે અમારા ઘરની અંદર રાજકુમાર અને એમના પિતા રતનલાલ બંનેએ અપપ્રવેશ કરેલો છે. તો અપપ્રવેશ કરવાના જે બાબત આવે છે તેની બાબતમાં જણાવીએ તો કે ભાઈ સીસીટીવી તમે જે જાહેર કર્યા છે એની અંદર તમે ખુરચી આપીને બેહારો છો. બીજું કે આ અપપ્રવેશ કરેલની ફરિયાદ તમે આ જે 20 દિવસના સમય બાદ શું કામ આપો છો, આવી શંકા ઉત્પન્ન થાય છે. બીજું કે જો રાજકુમારે અપપ્રવેશ કર્યો છે, તમે એની સાથે કોઈ હિંસા કરેલી નથી, તો તમારી ઘરે આવ્યો ત્યાંથી ઘરથી બહાર જાય ત્યાં સુધીના સીસીટીવી ફૂટેજ તમને આપવામાં વાંધો શું છે. અને પોલીસે આ સીસીટીવી ફૂટેજ કબજે મેળવી અને જો ગુનો બનતો હોય તો ગુનો નોંધવો જોઈએ, ગુનો ન બનતો હોય તો આ બાબતે સ્પષ્ટ ક્લિયર કરવું જોઈએ. પોલીસે તાત્કાલિક ધોરણે આ સીસીટીવીમાં જો બનાવ બન્યો હોય તો આરોપીની ઓળખ કરી અને આરોપી સામે એફઆઈઆર દાખલ કરવી જોઈએ. અને આ જે જેતપુર પોલીસ સ્ટેશનને તપાસ સોંપવામાં આવી છે એસપી કચેરી મારફતે, અગાઉ ભૂતકાળ સમયમાં પણ આ જયરાસિંહના ભાઈ અને એના ભાઈના દીકરા મયુરસિંહ અને એના મળતિયાઓ દ્વારા જે હુમલો કરવાની લૂંટ કરવાની જે ગુનો કર્યો હતો એ ગુનામાં પણ એને તપાસ આપેલી હતી. અને આ જેતપુર પોલીસ સ્ટેશને આ ગુનાની તપાસમાં ગોંડલ નામદાર કોર્ટમાં સમરી ભરી છે. એટલે નિષ્ઠા એની ત્યાં સર્ટિફિકેટ થઈ રહી છે. એટલે અત્યારે આ રાજકુમાર જાટના પ્રકરણમાં અનેક તર્ક વિતર્કો જણાઈ રહ્યા છે અને લોકોની અંદર કાયદો અને ન્યાય વ્યવસ્થા ઉપરથી એકદમ વિશ્વાસ ઉઠતો જણાઈ રહ્યો છે. નમસ્કાર, હું રાજુ સખિયા. આજે જે ગોંડલમાં પાટીદારની ઘટના બાબતે જે કોન્ફરન્સ કરવામાં આવેલી તે કોન્ફરન્સ બાબતે હું અમુક ખુલાસા કરવા માંગતો હોય કે ગોંડલના આ બાબતમાં જે જયરાજસિંહ અને એનો પરિવાર જે મધ્યસ્થી બની અને બંનેને શુલ્ક સમાધાન કરાવ્યું, વાંધો નથી, બહુ સારી બાબત છે. પણ એને ક્યાંય એવી ખાતરી આપેલ નથી કે હવે કોઈ પાટીદારના દીકરાને કોઈ પણ આવી રીતે બેરહેમીથી મારશે તો હું ચલાવી લઈશ નહીં. એટલે એનો જાતિ પ્રત્યેનો એનો જે પેલું છે એ દેખાઈ આવે છે. હિંસા કરવી એ આ દેશના બંધારણ અને લોકતંત્રની વિરુદ્ધ છે. એટલે પહેલી બાબત હું મારા સમાજને એ કહીશ કે તમારો કોઈ પણ પ્રકારની બાહેંધરી જયરાજસિંહ કે એના પરિવાર તરફથી મળેલ નથી. બીજું, હું અલ્પેશ ઢોલરિયાના નિવેદન ઉપર કહીશ કે ગોંડલનો ધારાસભ્ય ગણેશને બનાવવા માગતા હોય તો એ બાબતમાં હું સ્પષ્ટ કહી દઉં કે આ ભારતીય જનતા પાર્ટીને ચેલેન્જ છે. ભારતીય જનતા પાર્ટીએ સમજવાની બાબત છે કે ધારાસભ્ય પાર્ટીના મેન્ડેટ ઉપર બનાવવાનો છે કે અપક્ષ બનાવવાનો છે, એનો ખુલાસો લેવો એની માટે જરૂરી છે. બીજું કે અલ્પેશ ઢોલરિયાથી કે ભારતીય જનતા પાર્ટીના સંગઠનના માણસોથી આ તાલુકાનું પ્રતિનિધિ નક્કી નથી થતું. આ તાલુકાનું પ્રતિનિધિ તાલુકાના 2.5 લાખથી વધુ મતદારોના આધાર ઉપર થાય છે. અને જો અસામાજિક પ્રવૃત્તિ, ગુંડાગીરી, ગેરકાનૂની કામ, ભ્રષ્ટાચાર આ બધું યથાવત ચાલુ રહેશે તો કોઈ શંકાને સ્થાન નથી કે અહીંયા ગોંડલની અંદર બહારનો ધારાસભ્ય બને કે અહીંનો ધારાસભ્ય બને,
એ વાત જ અલગ આખી આવી જાય છે. એ આખી ગુજરાતની સરકાર, જનતા પાર્ટી, ભારતીય જનતા પાર્ટી અથવા બીજી સંવેદનશીલ જે સારી પાર્ટી હોય એ પાર્ટીએ નક્કી કરવાનું છે કે આ ક્ષેત્રને આઝાદ બનાવવા માટે, આ ક્ષેત્રની ઉપર લાગેલ મિર્ઝાપુરનું લેબલ હટાવવા માટે કોને અને કેના પ્રતિનિધિત્વને મૂકવું એ મોટી અને મહત્ત્વની વાત છે. અહીંયાના નિર્ણાયક, અહીંયાના મતદાર છે, કોઈ વ્યક્તિ નથી, કોઈ જાતિ નથી, મતદારો જ નિર્ણાયક છે. આ મારી વાત હું મીડિયાના માધ્યમથી રજૂ રાખું. વિશેષ જે પાટીદારોને જયરાજસિંહ અને જયરાજસિંહના નિર્ણય અને એની આ દાદાગીરી અને ગુંડાગીરી અને ભ્રષ્ટાચાર જેને પસંદ હોય, જેને સ્વીકૃત હોય એવા પાટીદારના, પટેલોના આગેવાનોને માત્ર ખાલી મારે એટલું જ પૂછવાનું છે કે આ જયરાજસિંહ જે હત્યાઓ કરી છે એ હત્યાઓનું કારણ અને જે ગુના કર્યા છે એ ગુનાઓનું કારણ ખાલી સ્પષ્ટ કરી દઈએ કે ભાઈ આ જનહિતમાં હત્યાઓ કરી છે અને જનહિતમાં આ ગુના આચરા છે, એટલે હું પણ મારી આ લડાઈ પૂરી કરવા તૈયાર છું. प्रदर्शन होते हैं। हम यहाँ प्रवासी राजस्थान होने के नाते हमारी संख्या यहाँ कम है, लेकिन सारे समाज के लोग हमें समर्थन मिल रहा है। हम राजस्थान में भी कर रहे हैं, यहाँ पे भी कर रहे हैं। एक जाट जाति किसानों में अग्रणी जाति है, उस आदमी को जिस तरह मारा गया, जिस तरह शंका हर समाज के लोगों के बीच में अन्य समाजों में आ रही है, सरकार की ड्यूटी है उसको करें, नहीं तो हमारा जो विपक्ष की भूमिका की तरह मीडिया के माध्यम से आम लोगों में हम सरकार की खिलाफत तो करेंगे ही, इसके खिलाफ माहौल खड़ा करने की कोशिश करेंगे जहाँ तक जितना हो सकता, ताकि यहाँ की जनता भी समझे कि प्रधानमंत्री जी और गृह मंत्री जी के गृह सेक्टर में इस तरह की घटनाएं हैं, आम हिंदुस्तानी कहाँ सुरक्षित रह पाए। सीधा अक्सर किस